આકાશવાણી ભુજ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું શીતલ વૈષ્ણવ. નમસ્કાર. ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીમાં બધી જ બેઠકો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે. અત્યાર સુધી આ બધી જ બેઠકો કોંગ્રેસ પાસે હતી, પરંતુ રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપમાં જોડાતા ચૂંટણી અનિવાર્ય બની હતી. ભાજપે અગાઉ રાજીનામું આપનારા 5 ધારાસભ્યોને ફરીથી ઊભા રાખ્યા હતા. કચ્છમાં અબડાસાની બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા તેમના નિકટના હરીફ કોંગ્રેસના ડોક્ટર શાંતિલાલ સેંઘાણીને 36,412 મતે હરાવી વિજયી થયા છે. અબડાસાની બેઠક પર કોઈ એક જ ધારાસભ્ય બીજી વાર ચૂંટાયા હોય એવી આ પ્રથમ ઘટના છે. આ સાથે વિગતવાર જોઈએ તો પ્રદ્યુમનસિંહ જાડેજાને 71,060 મત, ડોક્ટર શાંતિલાલ સેંઘાણીને 34,468, અપક્ષ હનીફ પઢિયારને 26,361, જ્યારે અન્યોને 12,209 મત મળ્યા હતા. અબડાસા બેઠક પરના આ જ્વલંત વિજયને વધાવી લેતા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે આ વિજય માટે ભાજપ કાર્યકર્તાઓની કર્તવ્ય નિષ્ઠા અને સંગઠન શક્તિને અને ભાજપામાં લોકોના વિશ્વાસને જવાબદાર ગણાવ્યો હતો. આજના જે અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને જલવંત બહુમતી મતોથી વિજય બનાવી પ્રદ્યુમનસિંહ જાડેજાને શુભેચ્છાઓ આપું છું. જે રીતે અબડાસામાં રિપીટ ચૂંટાતા નથી એ મેણું વાત કહેવત હતી, ખોટી પાડીને જાડેજા એ જલવંત બહુ 37,929 મતથી વિજય બન્યા છે. અને ભારતીય જનતા પાર્ટીનું એક નીચલા સ્તર સુધી પેજ કમિટી સુધીનો જે મેનેજમેન્ટ હતું અને અમે એક પેજ કમિટીના સ્માર્ટ કાર્ડ બનાવીને 32,000 કાર્યકર્તાઓને 376 બૂથમાં જે કામે લગાડ્યા કાર્યકર્તાઓ જોડાણા હતા એનું આ ફળ છે. જેથી કરીને એક બૂથ સુધી પેજ કમિટી સુધી એક બૂથમાં સુભાષ 82 થી 120 પેજ આવતા હોય, જે રીતે નરેન્દ્રભાઈ, જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ, સંગઠનના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય ભીખુભાઈના માર્ગદર્શન નીચે કચ્છ જિલ્લાએ જે રીતે એકજૂટ થઈને ભારતીય જનતા પાર્ટી કામ કર્યું અને પ્રદ્યુમનસિંહને વિજય બનાવ્યો એ બદલ એક મતદારો આભાર માનું છું. પ્રદ્યુમનસિંહ ફરી શુભેચ્છાઓ. વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીની વિગતો જોઈએ તો અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમના હરીફ કોંગ્રેસના ડોક્ટર શાંતિલાલ સેંઘાણીને હરાવ્યા છે. ધારીની બેઠક પરથી જેવી કાવડિયા સુરેશ કાવડિયાને હરાવી વિજેતા થયા છે. કપરાડામાં જીતુભાઈ ચૌધરી બાબુભાઈ વરઠાન સામે વિજયી થયા છે. ગઢડામાં આત્મારામ પરમારે મોહન સોલંકીને, લીંબડીમાં કિરીટસિંહ રાણાએ ચેતન ખાચરને, મોરબીમાં બ્રિજેશ મેરજાએ જયંતિભાઈ પટેલને, ડાંગમાં વિજય પટેલે સૂર્યકાંત ગાવિતને, જ્યારે કરજણની બેઠક પર અક્ષય પટેલે કિરીટસિંહ જાડેજાને હાર આપી હતી. ચૂંટણીમાં ભાજપના વિજય અંગે ખુશી વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છથી કપરાડા સુધી આવેલી 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં તમામ લોકોએ ભાજપની વિકાસલક્ષી, રાષ્ટ્રવાદી અને પ્રજાભિમુખ વિચારધારાને ટેકો આપ્યો છે તેમ જણાવ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પોતાના પ્રતિભાવો આ મુજબ આપ્યા હતા. 8 વિધાનસભાના બાય ઇલેક્શન હતા, એનું કાઉન્ટિંગ હતું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અને આગેવાનોને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે અમે 8 સીટ જીતવાના છે. ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં વિશ્વાસ મૂક્યો એના કારણે જીત તો થઈ છે, પરંતુ ભવ્ય જીત થઈ છે. એના માટે હું સૌ મતદાર ભાઈ બહેનોનો પણ આભાર માનું છું. કાર્યકર્તાઓની મહેનત અને આગેવાનોએ જે રચના કરી વ્યૂહરચના એના કારણે આ જીત સંભવિત થઈ છે. કોંગ્રેસના કેટલાક નેતાઓમાં એક નવી જમાત હવે ઊભી થઈ છે, ટ્વીટી જમાત. બેઠા બેઠા ટ્વીટ કરવું, લોકો વચ્ચે જવાની એમનામાં હિંમત નથી. અને ભારતીય જનતા પાર્ટીની બૂથ મેનેજમેન્ટ માટેની ટીકા કરતા હતા, એમને પણ આ જવાબ છે કે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે વ્યવસ્થા ગોઠવી એના કારણે પણ આ જીત વધારે આસાન બની છે. કેન્દ્ર સરકારમાં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે લોકહિતના કામો કર્યા છે અને એ લોકહિતના કામોનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે એના માટેની જે વ્યવસ્થા ગોઠવી એના કારણે લોકો
ખૂબ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એમનું વલણ ખૂબ કૂણું હતું. ગુજરાત સરકારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પણ ખૂબ લોકોપયોગી જાહેરાતો કરી. એના દ્વારા લોકોના મન જીત્યા અને જીતવા માટેનું એક વાતાવરણ એના કારણે નિર્માણ થયું છે. હું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો, વિજયભાઈ રૂપાણી સાહેબ અને એમની સરકાર એમનો પણ આભાર માનું છું કે પાર્ટીને આ જીત સરળ કરવામાં એમના દ્વારા લેવામાં આવેલા પગલાં પણ મહત્ત્વના સાબિત થયા છે. આપ સૌનો પણ આભાર કે આપે પણ એક માધ્યમ તરીકે, એક જાગૃત માધ્યમ તરીકે લોકો સુધી દરેક મુદ્દાઓને પહોંચાડ્યા. એનો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અમને ખૂબ ફાયદો થયો છે. ફરીથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પણ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આજે જાહેર થયેલા વિધાનસભા પેટા ચૂંટણીના અબડાસા બેઠકના પરિણામો સંદર્ભે વિજયનો આનંદ વ્યક્ત કરતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ CR પાટીલની રણનીતિને કુનેહપૂર્વકની ગણાવી હતી. ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીમાં 8માંથી 7 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાની તૈયારી કરી રહ્યા છે, જીતી ગયા છે. અને એમાં ખાસ કરીને મારા કચ્છ જિલ્લાના વર્ષોથી જે સીટ પરંપરાની કોંગ્રેસની સીટ કહેવાય એની અંદર પણ અમારા પ્રદ્યુમનસિંહજી જાડેજા જંગી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે. અબડાસા અને ગુજરાતની બધી જ સીટોમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો. એનું કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી અને આપણા સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર ભગવો લહેરાઈ રહ્યો છે. એ પછી ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય, બિહાર હોય કે અન્ય રાજ્યોમાં યુપી હોય, બધી જ જગ્યાએ આજના સમાચારો તમે ટીવી મીડિયામાં જુઓ, બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યા છે. એનું આપણે સૌને આનંદ છે. અબડાસા બેઠક પર થયેલ અભૂતપૂર્વ વિજયને વધાવી લેતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ અબડાસાના લોકોનો આભાર વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ રીતે ગુજરાતની અંદર 8 વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. પરિણામ ચાલી રહ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. અબડાસા વિધાનસભાના પેટા ચૂંટણીની અંદર પણ પ્રદ્યુમનસિંહજી જાડેજા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એ વિજય થયા છે. હું સૌ અબડાસાની જનતા અને મતદારોનો વ્યક્તિગત રૂપે પણ આભાર માનું છું અને ખાસ કરીને આ લોકશાહીના પર્વની ઉજવણી આપણે સૌએ કોરોના મહામારી વચ્ચે એના નિયમોને આધીન કરી. એની સાથે સાથે અમારા સંગઠનના કાર્યકર્તાઓ બુથ સુધી ગયા હતા અને પેજ કમિટી અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં, નીતિનભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વિકાસના કાર્યો અબડાસાની જનતાએ સ્વીકાર કર્યો છે અને આ પરિણામ આજે જ્યારે મળ્યું છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે આવનાર સમયની અંદર પણ અબડાસાનો વિકાસ અબડાસાની જનતાના નેતૃત્વમાં આગળ વધશે એ દેખાઈ રહ્યું છે. અને આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.